તો વાત હવે રાજકોટની કરીએ, જ્યાં રાજકોટના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે। રાજકોટને નર્મદાનું પાણી આપવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે। પાણીની સમસ્યાને લઈને આરએમસીની રાજ્ય સરકારને રજૂઆત છે। ચોમાસું ખેંચાતા ડેમો ફરી ખાલી થવાના હવે આરે પહોંચ્યા છે। આજી 1 ડેમમાં 464.2 મિલિયન ક્યુબિક ફીટ જથ્થા સાથે 22.23 ફૂટ પાણી છે। ન્યારી 1 ડેમમાં 473.2 મિલિયન ક્યુબિક ફીટ જથ્થા સાથે 16.20 ફૂટ પાણી છે। તો રાજકોટમાં જળાશયોમાં પાણીનો જથ્થો જેટલો જોઈએ એ પ્રમાણમાં નથી અને જેને જોતા નર્મદાનું પાણી આપવામાં આવે તેવી સરકાર પાસે અત્યારે માંગણી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, જેટલો જથ્થો જોઈએ એ પ્રમાણમાં નથી, શું પરિસ્થિતિ છે ત્યાં જળાશયોની? ફરી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે રાજકોટની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, પાણીનો જથ્થો જે પ્રમાણે જોઈએ એટલો નથી। સતત જોકે વરસાદી માહોલ જામ્યો છે। આ તમામની વચ્ચે થોડા સમયથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે અત્યારે રાજકોટમાં પાણીનો જથ્થો જેટલો જોઈએ પ્રમાણમાં નથી। ચોમાસું ખેંચાતા ડેમો ફરી એકવાર ખાલી થવાના આરે પહોંચ્યા છે અને જેને જોતા અત્યારે પાણીની માંગણી કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રમાણે અલગ અલગ ડેમોમાં ભરપૂર પાણીની આવક હોય અને જેથી કરીને આવનારા સમયમાં પાણીનો જથ્થો વપરાઈ શકે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી ફરી લાઈવ જોડાયા છે। રવિ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે જળાશયોમાં? જી લવલી, જરૂરથી જણાવી દો, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટની મહત્વની 2 ડેમો છે, આજી અને ન્યારી 1। આ બંને ડેમોમાં આ વર્ષે પાણીની જથ્થો અત્યારે હાલ ઓછો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે જે ચોમાસું છે તેમાં રાજકોટમાં વરસાદ ઓછો થયો છે, જેને લીધે આ ડેમોમાં પાણીનો જથ્થો ઓછો કહી શકાય। ખાસ કરીને જ્યારે વરસાદ ખેંચાયો હતો તેને લઈને મહાનગરપાલિકા દ્વારા નર્મદામાંથી પાણીની માંગ પણ કરવામાં આવી હતી। 400 MCFની પાણીની માંગ કરવામાં આવી હતી, જેમાં આજી 1માં 300 MCF અને ન્યારી 1માં 275 MCF પાણી ઠલવાયું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ થતો હતા પાણીની આવક રોકવામાં આવી હતી અને વરસાદની આવક થવાની તેવી સંભાવના પણ સેવાઈ હતી, પરંતુ ફરી વરસાદ રોકાયો છે અને ડેમમાં પણ પાણી ઓછું છે। લગભગ 35 થી 40 દિવસ ચાલે તેટલું પાણી હાલ જોવા મળી રહ્યું છે। તેથી મહાનગરપાલિકા દ્વારા જે પાણી પહેલા માંગવામાં આવ્યું હતું તેમાં 100 અને 125 MCF ઘટ છે તે ફરી આપવામાં આવે અને ખાસ કરી આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાય તો નર્મદાના નીરથી રાજકોટના આ 2 ડેમો છે ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી લવલી, બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પાણીની જે પ્રમાણે કોઈ પણ પ્રકારની ઘટ ન સર્જાય તે માટે અત્યારે આરએમસી સક્રિય